આર્યન હું બોલતું નહીં તે થોડા નિહાળ જતો રહેલો નો હા બધો ને હો સારું કરી જો કે નિહાળ જો હશે તે મને પટપટ ખાઈ લેવા દેમ એ ખાઈને જ જો હક હા કશો વાંધો નહીં એ તો ખાઈ જોશે ને જો કે એવો જમાનો આવ્યો છે હવનું કરે ભાઈ ભાઈનું કરે ભાઈ ભાઈનું કરે આમાં આપણે આપણું કરવાનું છે એ ભગવાન તું આ કયા કર્મની સજા મને આલી રહ્યો છે મારા 12 હોધું છું ને 13 તૂટી જાય છે મારા આમાં કોઈ આધાર નહીં રહ્યો મને જવા દે પેલા દેવલા કે શેખોળા પા તે કોક હાલ તો હું કોક આ તહેવાર બેવાર તો કરું કે આ રૂમાલ શું લઈને દઉં છું હું અમે ભેગા થયા તાણ કા એક ડાળ દો પંખી બેઠ્યા કોણ ગુરુ કોણ શેલા દેવા આજા બોલા તે છે મમ બારો બાર તારા હું લેવા આવું તાણ તે ના જાવ કે કારણ કે હું તો તમે ભારે થઈ ગયા છો ઓહો અમે તો ભારે જ થઈ ગયા છે તમે જ રહી ગયા છો લે ભારે થવામાં એટલે અમારે તો ખરા ને અમે તો રહી જ જાય છીએ એવું મોનો તો સાચું હા તો અમારી ખુશી જો તમે રાજી રહો કે હું કા બળી દો છો મોય મોય જે હોય મુઠા કહેતા હોય તો રાજી ના હોત ને તો તમારું ઓમ જતા હતા ને ઓમ કરીને તે બોલાવત ના હા તો તારા પછી શું કહેવાના આવે છે ભારે થઈ ગયા રીસે બળતો હોય મોડા જ બોલે લે બળતો અલે કહું જ કે પેલા શિયાળામાં ખરા ને ઓતરા દાડા દાડામાં ત્રણ ફરવા આવતું હતું અને તમાકુ પાછી તાંદું તો હોય કોઈ દાડો સકવાઈ આવ્યું છે હા એટલે મારા ટાઈમ હોય તો આવું લે એમને કોઈ હું નવરો નહીં તારા ઘેર નાખો આવું હું તને ઓળખું છું કારણ કે તું મારો ભાઈ છે કે હું તને નહીં ઓળખતો લે એટલે ઓળખતો હોય તો પછી મારા હું કોમથી જતો જવા દે કે તું રોજ થઈ નીકળું એ દેવા એટલે રોજ રોજના રોજ હું નવરો નહીં તારાવા દે તું તો આખો દાડો ઘેર બેહી શાણે રોજ તું શિયાળામાં આવ્યું તું તે જાનનું તમાકુના રૂપિયામાં ભાડી ગયું તું ગોડું થઈ ગયું તું ઘરમાં ખૂણા પહેરી હંતાઈ ગયું તું જાનનું આજ નીકળ્યું છું એ તો રૂપિયા કમાવો ને તો પછી ખેતરમાં મથવું પડે એ તમાકુ કોઈ એમને નથી પાછી એટલે શિયાળાને જ્યાં 4 મહિના થયા આ સોમાં હું આવ્યું અમે તને યાદ આવી ગયા અલ્યા તું રૂપિયાની શારા જેલ્યો ખોળશ અને તારા તો ખાલી 50 તો નહીં પણ તારા તો લગભગ 2 લાખની તમાકુ થશે એમાં તો તું ગોડું થઈ ગયું છું અને તને તેમ જ લાગે બસ જે આવશે એ મારા પહાડ માગશે અલ્યા મારો તો એક વરની શું વાત કરે મારે તો દર સાલ એવી પેદા થાય છે તમાકુ એ તો તાકાત જો અલ્યા બાવળોમાં તમાકુ પેદા કરવાની હા તાકાત તો ભલે પણ દર સાલી તું આમ ખરા ને પાક ઉભો હોય એટલે ફલવાણાના ઘેર જઈને ચા પી આવું ફલવાણાના ઘેર જઈને બેસી આવું અને ઘેર પીવા આવ્યો એટલે જ્યારે આવું તાળું તું કે મારે ખોડ નહીં સા નહીં અલ્યા તું પારકોન પા ભાઈઓ પવરાવાની જરૂર નહીં તારે અલ્યા મારા આધર ડોશી ના હોય અને તું આવું તો હું શશી તને સાપવ લે અલ્યા બીજા ગોમના આવીને પી જોય એ સારું લાગે એટલે તારી ડોશીના હાથનો સાયા હું ના પીવું લે પીવું ને તોય મારી ઓળશી જોતો થઈને વાતો કરે કે ફલાણો આવ્યો તો સા પીને જતો રહ્યો તારી ડોશી વગોઈ ના હાર એટલે હું એના કરતા તારા ઘેર આવવું જ ના હારું એટલે મારી ડોશીએ તો ખરા કોઈ દાડો એવું કીધું નહીં પણ ખોટું તારા મગજમાં પૂછું પેજ્યું છે શ્યામ કીધું લે શાણ કીધું આમ તું જે હોય મુદ્દાની વાત કર હું નવરો નહીં એટલે હું કીધું શું ઉપડ્યો તો એમ કહેતો એટલે હું હેતરમાં જઉં છું કોઈ કુવામાં પડવા તો જતો નહીં હા એટલે હમણાં છે મારું કહેવું કે મારા ભાઈઓ જે વખત કરે ને પૈસો વગર ના હોય છે તારું જે એકબીજા નહીં જોઈ છે અને જેવી સિઝન પાકે છે એવી મારા બેટા ખરા ખૂણામાં થઈ જોઈ છે જ્યાં તો પૈસા પેલા થઈ જાય મને એવું લાગુ છો કે હવે નહીં એટલે મેં તારા ભાઈઓના લીધા હોય ને એટલે મારે ધીરવા પડે હું તારા ગોળી નહીં ને નવરો યાર હા એટલે તમે તો કોમાળ તમે તો ખરા ને મહેનત વાળા અને અમે તો ઘરમાં હુઈ રહેવા વાળા હા તે હુઈ રહો આખી જિંદગી અમે હુઈ જ રહેશો ને લોકોની નિંદા જ કરી છે પડે એટલે કની નિંદા કરી મીને અરે લોકોને તું હતી જે નીકળે ને એની નિંદા જ કરવાની બોલાઈ અલ્યા મને તું જે ભાડ્યું કે અલ્યા 2 રકેબી ચા મૂકી ભલે ડોસી તો હાજર નહીં હાલત જઈ ચાલ લેવા પણ 2 રકેબી મેલી અને ભાઈને પાઉં પણ તને તો પાવું નહીં જા જોમ જતું એમ જા અલ્યા આ ડોશી લાવી આલી ને તને તારનો તું ડોશી વાળો થઈ ગયો એટલે તારું તારી હશે તો પાટા બંધ થઈ જશે કે તને તો તારા ભાઈ દેખાતા જ નહીં એ ડોશીને 2 પડ્યો રહો સાપરા એ હું નહીં હોભરતો ડોશીનું કીધું તો તું હોભળ્યું છે અલ્યા ગુલામ છું તું ગુલામ ડોશીનો અને ખરા ને ડોશીનું કીધું હોભળી
અને તેદાર ખરા ડોશીનું કીધું કે પેલા ખરા ને ફલાણો ખરા ને આપણા એસી બાણ તોડી ગયા હતા. અને હું બાણ નહીં છોડ્યો, પેલો લેવા વાળો લઈ ગયો હતો. અને ડોશીના ઉપરામાં તેદાર મને લડવાઈ ગયા હતા. પણ આ તો ભય છે એટલે યાર તમે તમારી ડોશીની વશે જ ભાળો છો, તમને બીજું કોઈ નહીં દેખાતું. તમને ભય ના દેખાય લ્યા. એ તો તમને વળી શાણે દેખોણ્યા છો? આ કીધું છે તાના હાથ થઈ ગયા હતા તમાકુના બસકા લઈને, તે હવે નીકળ્યા છે. હું જઉં તો જઉં કના પા. અલા દેવાભાઈ, આમ જોવા તો ખરા ઊંધું ખાલી સમસમાટ કેમ નાઠા છો તે? અલે હું મારી ધૂનમાં હતો. હું હતું કે હું ધૂનમાં હતા તે આમ સમસમાટ નાઠા દેવા? એટલે હું મારી ધૂનમાં હતો એમ કીધું એટલે પટી ગયું. હું હતું તારે કે હું વળી તમારે ઘેર આવતો હતો. મારા ઘેર હું ગાલ્યું છે? અલ્યા કશું ગાલ્યું નહીં ભાઈ, મારે થોડી જરૂર હતી એટલે આવતો હતો. હું જરૂર હતી કે થોડા પૈસાની જરૂર હતી, થોડું કામ હતું છે. એટલે તમને પૈસા સિવાય બીજું કોઈ દેખાય છે? જાણો જોવો તાણે ભાઈઓ પણ પૈસા જ ખોળતા હોય. આ બીજો નહીં લોકોના મજૂરી કરો જઈ જઈને ઈકણથી લેતા હોય તો. દેવાભાઈ ત્યાં આટલા બધા ગરમ કેમ થઈ ગયો છો? ગરમ હતી ત્યાં મારો ઓળશે પેલો વાટમાં જાણે નીકળે તાણે દેવા દેવા એટલે મગજ ખાઈ ગયા. એવું નહીં દેવાભાઈ, મગજ કોયા ના ખાઈ જાય, પણ એ તો રસ્તે રસ્તે જતા હોય તો બોલાય હોય મહાના મગજ ખાઈ જાય કોયા. જો કદી શાઘોળો મારા પણ પૈસા માગે છે? નહીં માગતો. પેલો ડમરો માગે છે? નહીં માગતો. એ બધા મજૂરી કરે છે લ્યા. એટલે તું મજૂરી કર કે તારા હાથ પગ નહીં હાલે આખો દાડો. હે ભગવાન મને શેમ ગરીબ રાખ્યો. એટલે તારા લસણે રહેશે. દેવાભાઈ એવું નહીં, હું ઘણી મજૂરી કરું છું પણ મારે હરખાઈ જ નહીં આવતી મજૂરીમાં. તારા કજીએ નહીં આવે લ્યા. તું લોકોનો ગોલાપડો કર જા. આ ભાઈઓ નહીં ના કરતો. એક દાડ મેં કીધું કે મારા આવજે પાળીઓ નાખવી છે તે તું મારા ઓછા બાજુમાં ગુડોળો પાવડો લઈને પણ મારા આવ્યો તો લે. અને મેં કનો ગોલો આપણો કર્યો તે કેમ લ્યા? તાણે આ પેલા રમણિયાની તું શું કરતો હતો? ખાલી 50 રૂપિયામાં તું મતતો તો લ્યા. તારે કે મારા ભાઈઓની હું જીયો તો મને કોઈ નહીં હાલે. આ રીતના રહ્યા ને ઈમો તમે રહી ગયા છેડી. દેવાભાઈ એ તો મારા છોકરો માટે મજૂરી ગમે તે નાઈ જવાય, મજૂરીમાં મેણી ના હોય. એ હું હાલતો તો લ્યા ઠીકરો હાલતો તે દાડા. અને તમે તો શું હાલો? તમે તેમ જ કહો કે લેજે આટલા પૈસા છે ને આટલા પછી કાલ લઈ જજે. અલ્યા પણ ગમે તે હું તારો ભાઈ છું કે નહીં? પૈસા આલું કે ના આલું, પૈસા આલે એ જ તમારો ભાઈ. દેવાભાઈ અમો વારા શેડી વારો અને મેં પછી ગારો. તમારા જેવા દાડા છે ને એવા કોક દાડો અમારા દાડા આવશી પાછા વર રાખજો. વાત આશી છે ખબર? આય પાછો. અલ્યા જે લોકો નહીં કહેતા કે અમારો સમય આવશે, જે સમયની વાટ જોઈ રહ્યા છે, એટલે તારો સમય આવી ગયો. જાણે તાણે તને ખભો કરી અને લઈને જવાનું જ તો ગોમમાં. એની વાટ જોઈ રહી છે. એ બધી વાતો છે તમારા મનમાં જે છે ને અભિમાન એ દાડા ઉતરી જાય પાછા વર રાખજો. તારા પહાડ હું કદી રૂપિયો લેવા નહીં આવ્યા. આ મગજમાં લાખી રાખજે. હા એ તો હું જોઈ લ્યો તાણે. તમે મને કે મારો ભાઈ ભિખારી જ છે લ્યા. કશો વાતો નહીં. આ દુનિયા બધી વાતો કરે છે કે ભાઈ પૈસો વાળા હોય તો ભાઈને ટેકો કર્યું. આ તમને દેખાય છે ભાઈ આ ટેકો કરી એવા? આ મારા બેટા રોટલો હોય ને તોય અંતાળી જેવા ભાઈ છે, તમે જુઓ તો ખરા. ખરેખર વિચારવા જેવું છે. આ દેવોને કેટલા બધા બદલાઈ ગયા છે. અલ્યા ખાલી લાખ સવા લાખ હાથમાં આવ્યા છે. એમાં તો ખાલી 4 મહિના તો મારે ઘેર ના આવ્યો બોલો. ઓ ચગડા હા શું કરે છે? જેમ ઢીલા પાકે વમસી આયા છે. આ હેતરમાં જો તો પછી એમથી ઓમ આવ્યો. 3 વાગ્યા તૈન તો વાગે જ કે આ તો દાડો થઈ તો આપણે કીધા થોડો ઉભો રહેવાનો છે તમે. એટલે પહેલણસી આ હેતરમાં 3 વગાડ્યા તમે વગાડે કદી બાપગોતરમાં હેતરમાં 3 નહીં વગાડ્યા અને આ હેતરમાં છે માયા. પણ કોમ હોય તો ખોટી ના થવું પડે, મજૂરી ગયો તો. એટલે 3 વાગ્યાની મજૂરી 3 વાગ્યાની મજૂર નથી પણ થોડું ખોરવાનું હતું કે હા. એટલે રમણ કે 50 રૂપિયા વધારે આલું આટલું ખોરી નાખો એ પટી જાય. બરાબર મજૂરી વળી ગયા છો તો જાણી. મજૂરી તો શેગોળા વળી ગયો હતું પણ હું તારા પાસે આવ્યો હતો મજૂરનું કહેવા. એટલે છે મજૂરનું કહેવા, હું મજૂરનું કહેવા તને નહીં આવ્યો. અલે આ મજૂરનું કનેક્શન કહેવા આવ્યા હોય હું એમ કહું છું. ના ના શેગોળા એવું કહેવા નહીં આવ્યો. હું પેલી તે તમાકુ વખતી બેસી હતી. તમાકુ તો મેં એકલા શું વેચી છે? આખી દુનિયા વેચી છે. એમાં શું નવાઈ છે? એટલે દુનિયા બેસીએ સુધી ને તી બેસીએ સુધી. કેમ તું મારો ભાઈ નહીં? ભાઈ તો હું તમારો એકલો છું, બધાનો છું, દેવાનો છું, પેલા કરશનનો છું, તમારો છું, પેલા ડોમરાનો છું. કોઈ દાડો મારો બેટો છે માર ને ભાઈ પોજા ગયો છે. એટલે મારે થોડી તકલીફ હતી એટલે મેં તને શેખોળા પાસે જવું.
એટલે દુખાવ છે કેળે બેડે દુખે છે કેડું બેડું નહીં દુખતી, તો કશું કોઈ તકલીફ નહીં મને. તો શરીર તો કમ્પ્લીટ જ છે. તો પણ તકલીફ શું વાતની છે થોડા પૈસા તોલતા હતા કે ચકોડો હાલે તો વળી. એવું છે એમ? એટલે પેલી ભમાય આગળ વાત સીધે સીધી કરી હોત કે હું મારા લાલચી પૂંછડી પટપટાતું આવ્યો છું તાર ઘેર, તો મને ખબર ના પડત. એવું નતું ચકોડો, ડાયરેક્ટ કહું તને કહું અને તું કંટાળેલો ને હફ દે મને બે શબ્દ બોલી એટલે મને કેટલું કાઠું પડે. એટલે હું કા કંટાળ્યો હોય? આ તો કંટાળે હોય કોઈ માણસ. એટલે પૈસા લેવાની વાત કરો છે એમ? એટલે હું એમ કહું છું કે આ રસ્તો કેટલા દાડે આયા એવો ઓકળો છે ખબર છે તમને? એવું ના હોય ચકોડા, આ તો મજૂરી જવા તો સીધું પડતો તો થાય ને ભાઈ. બરાબર, પૈસોની ગરજ પડી છે તારે આ પૈસો માટે કરા ને ભાઈ પહાણે આયા છે ભાઈ. જરૂર પડે એટલે ચકોડા આવીએ. આમ તો રોજ ભેગા થઈએ જ છીએ કે આવતા જતા ચમસન હું કરો છો એમ નહીં કહેતા. એટલે મારે તો હમણાં મિલ ચાલે છે કે તે મિલનો માલ વેચવાણ્યો છે, તે પૈસા ઘરમાં પડ્યા છે, પણ પેલો આ તિજોરીનો કોડ ભૂલી ગયો છું, તે ખુલતો નહીં. એટલે ચકોડામાં તિજોરી ને કોઈ ફેક્ટરીઓ ને આ કોડની મારા બધી જરૂર નહીં. મારે તો માપના જ પૈસા જોવું છે. તને તમારા ભાગમાં જે જમીન આવી હતી એ જ મારા ભાગમાં આવી છે, તો હું 100 રૂપિયા વાળો થઈ ગયો હું પેલા આદમી. એટલે મી શું કીધું કે તું રૂપિયા વાળો થઈ ગયો છે એવું મી શું કીધું? તો પછી મારા 500 જ રૂપિયા ભર્યા હોય, હું જો માગી ખાઉં છું, મારા પાસે કોઈ ફૂંચી ખાવાય નહીં. દેખાય છે બધું સારું જ હતા ને, કેમ પૂછી ખાવાના એવું દોઠું છે બોલું? શેમ જહત? તાણે હું જહત છે મારે? શું દેખાય છે? એટલે કમ્પ્લેટ આમ તું રૂસ કમ્પ્લેટ ખોઈ પીવું છે ટેમ છે ને મારે તો ટંક પડ્યું છે. પછી તમારા મગજમાં એવું તો નહીં જ મારું મારા બાપનું તારા મારું ભાગ એવી તો વાત નહીં કરવી ને. જે હું ખરો ને જે તારા પાસે લઈ ગયો ને એ તને કમ્પ્લેટ દૂધ ધોઈને પાછા આલી ગયો એવું ના રાખતો પાછો હું લઈને દોયડો કરી દઉં એવું. નકર અત્યારે દુનિયામાં એ જ ચાલે છે કે પગોમ હરકતું એ નહીં દેખાતું ને બીજાના હમું સાપડું લાગતું હોય તો કી કલ્યા પેલું તાર સાપડું લાગે છે એવી વાત કરી તમે. આમ તો હું આ વખત આવ્યો ખોટો ના આવ્યો તો તને શું હાસા આવ્યો છો? ના ના, એટલે તું નહીં હાલી. એટલે મેં તમને વાત કરી કે મારા પાસે હાલ હું સજ હું હાલું શી રીતના હાલું, અને કોઈ દાડો નહીં તમે જો ત્યાં અવળી મજૂરીઓ કરો છો એ લોકો પાસેથી માગો કે તમે ખાલી લે 200 રૂપિયાની મજૂરીમાં 50 રૂપિયામાં કરી આલો છો, એ લોકો આજ મજરા આવતા આવ્યું કે? એ તો મજૂરી બોલાવે કોઈ ઉપાડ ના હાલે તારી. એટલે મજૂરી એ કેટલી લ્યો લે? હા, તમારે ખરા ને આખા દાડાનો ટાઈમ હોય તો છેલ્લી આ હાલ આખા દાડા દોનજી કેટલી ચાલે છે? તમને ખબર રાખ એટલી ચાલે છે? તમે શું કોઈ શિક્ષક 400 છો? રૂપિયા ચાલે, તું 150 રૂપિયા કૂટાઈને ઊંધું પડી જોઈ શીખર. અને અત્યારે ખરા ભાઈઓ કોઈ દાડું નમ્યું છે, કોઈ દાડું નમ્યું છે તે ભાઈ તને આજ કોમમાં આપશી. એટલે મારે મજૂરી ના મળતી હોય એટલે 300 રૂપિયાનું કામ હોય તો મારે 150 રૂપિયા કરવું પડે. માચમ કે મારા છોકરો જીવાડવા માટે ઊંડના વરમાં મારે કશું નહીં છું. ઓહો, અને અમારા ઢગલા થઈ ગયા છે. તમારે તો ઊંડ પાક હારો પાછો જેવા બેન જબર પેદાશી થઈ છે. એટલે દીવાને પેદાશી જોઈએ તો ખરા ને. હું તો અમેરિકા જવાનું નક્કી કર્યું છે ને, કાગળ બહુ કમાઈ ગયો છે ખેતીમાં, બરોબર. અને મુજે હવે ખરા ને એના શેડી જવું એ તું સાઉથ દે જવાનું. તાણ વાત કરી દે. હું ભલા આદમી બીજવાનું તમને પ્રગતિ દેખાય, પોતાની પ્રગતિ કરો, મજૂરી કરો. કોકના પાણી હું કા ભીખ માગો છો યાર? ભીખ માગવા નહીં આવ્યો, ભીખ માગવા નહીં આવ્યો. આ તો ભાઈ છું એટલા આવ્યો ને કે હું આવું નહીં છે ગોળા. એટલે ભીખ જ કહેવાય કે? એટલે ભીખ કહેવાતી યાર એ. તાણ ભલા આદમી ભેંસો એટલે આલી ગોળો માર પીએ ડોહાન ટાઈમ થયો હતા એવો ખરા ને, ભેંસો પીએ એટલે ફેટ ઓછો આવશે. આવા ના આવા ભાઈ જુઓ કા બધા ભાઈ તમે જુઓ તો ખરા. આ ભાઈઓને શું કરવાના? આ કેટલી બધી આ ભાઈને રપત છે પણ કોઈ હોમું જોતા નહીં. આર્યન તો જો પાણી લેતા બેટા. આય નિહાળ જઈને આવ્યો? ઓવા કાકા હું નિહાળ નહીં જાઉં. કેમ નિહાળ નહીં જો? એટલે બધો છોકરો ઠેલો લઈને આવ્યો છે, હું ઠેલી લઈને જાઉં છું. મને શરમ આવે. બધી વાત તારી સાચી છે. આપણા ઘરો હાલ નબળા છે એટલે હમણાં ઠેલી લઈને જ જવાનું. દુનિયા તો ગમે તે જ ના કે આપણે કોઈના હમું જોવાનું નહીં અને ભણવાનું છે. ભણી ગણીને મોટા થવાનું છે. મારા ગોળી અંગૂઠા સાપ નહીં રહેવાનું.
તું ચિંતા કરે નહીં, એ તો હું 2-3 દાડા કોકના મજૂરી જીયો પણ ગમે તે કન તાર ઠેલો લઈ આલ્યો. તું હમણાં 2-3 દાડા ભર પછી ઠેલો હું તને લઈ આલ્યો. શું કીધું? જ્યારે જો ઠેલો નહીં આવે ત્યારે જો હું ચારામાં નહીં જાઉં. ના ના એવી રજાઓ ના પાડવાય ભાઈ. રજાઓ પાડવાથી કણ ઘ પડે તારી હાજરી ના બોલે. 3 દાડો મારી સાહેબ હું ભણાયું આપણને શું ખબર પડે? નિહાળમાં જ જવાનું જ. હું તને ઠેલો તો કમ્પ્લીટ લઈ આલ્યો, મજૂરી જઈને પણ તને ઠેલો લઈ આલ્યો. જુઓ કે સેવા દાડા આવ્યા છે, છોકરાને ઠેલો લાવવાના પૈસા નહીં, નહીં મજૂરી મળતી કે નહીં ભાઈ. એક ભાઈ મારા અમુક જોતો નહીં. બોલો 2 ભાઈઓ પાસે જઈને આવ્યો પણ બે ભાઈઓ પૈસા સતાશે તોય પણ કોઈને મને રૂપિયો ના આલ્યો. મજૂરી કરતા જોર આવે છે એમ હોમજી પાછા એમ કીધું. મારા સેવા દાડા આવ્યા છે. ડોમરાભાઈ આવો. આવો જો કંટાળ્યા હું પલાદગી. આમ શું જી આવ્યા છે? અરે હેતરમાં તો પેલા એળા ડટવાના હતા તે કાઢવા ગયો તો રોપ દીધો તો કે ત્યાં ઈમોનીમાં 3 વાગી ગયા મારો તો. સારું કરીને ગાળા ખોલી લાયા. ખોલી નાખ્યા બધા. અરે હું એ હાલ મજૂરી જોતો હતો, હમણાં આવ્યો અને અમુક વળી કીધું વેડવાનું કરતો હતો. તે કેવું ચાલે છે તમારે? જો સારું ચાલે છે ડોમરાભાઈ. તમે નહીં જોતા આલું 12 વાધું તું 13 તૂટી જ હોય છે. હા વાત રપત ને રપત છે. જસુભાઈ હું થોડો ઘણો ટેકો કરું પણ હાલું છે મારે ઊણ તો ખરા ને. આ વરાજ ખરો ને થોડો વળે આવે છે નહીં આવતો ની મતા એળા ઉપર માતા અડધો બળી ગયો છે. મેં પાણી લીધું છે એટલે હું ટેકો કરો પલાજી. વાત તમારી હાચી તો ડોમરાભાઈ. તમારે થોડા એડાય બળી જાય પણ મારે તો વળી હમુરદું ફરી ગયું, સાપ જતું રહ્યું બધું. લ્યો હા તમારે ખબર છે પેલો શાળો ભરવાનો હોય તો હા પણ એ તો જાણે જાણે શાળો હરખાઈ કરશે. આમ કરશે તાણે કરશે પણ હાલ તો મારે રપત છે કે. હા એ બરાબર છે. અને તો જો કે તારે થોડું ઘણું જરૂર પડે તો લઈ જજે ને તો આગુ પાછું કરશું. બીજું તાણું કરે. હા તે મારે તો વધારે નહીં જો થોડા પૈસા હોય તો હાલો જ પેલા છોકરાને ઠેલો લાવું અને મારે કોઈક ફી ભરવાની એને કહેતો હતો તે હા તો એમ કહેજે કે તું પેલા એના લાવજે ફી ના તો હું પૈસા આલું જ તને શું ચિંતા. હા તે મને ફીના પૈસા આલજો. ઠેલાના હું શોખ મજૂરી લઈને વળી લાયો. અરે તો છોકરાનું રોટી મોકલજે તો કાલે સવારમાં તે આલ્યો. હાર કશો હતો ને. હા બરાબર હારું હારું. હાર અંદાજ જાઉં. હા તો કાલ પમદાર મોકલ્યો. હા હા કશો વાંધો નહીં. જો આ ડોમરુભાઈ ના હારા બાપડા થોડી મંદુ ચાલે છે તો યુવાને કીધું કે લઈ જજે અને પેલા 2 તો આળા જ કાઢતા નહીં. સ્વતઃ પૈસા એમ કીધું કે મારા પાસે કોઈ નહીં, મજૂરી કરતા જોર આવે છે. જો આવા ના આવા ભાઈ અમુક થોડી શાંતિ થઈ. પેલા ડોમરાભાઈ કીધું કે પૈસા લઈ જજે. અમે એટલે તો ઉજાગરો ઓછો. આ હેતર ઉતરામાં તો કેટલો ખર્ચો પડી ગયો છે પણ પલા મને જોવા તો દે. આ હેઠો તો કમ્પ્લેટ લીધો છે. બધા હેતરો કમ્પ્લેટ પલાવ મારી છો પણ આ શિકાર મોસામાં હું જો હાજર ના રહ્યો ત્યાં ટ્રેક્ટર વાળો આ હિના વાળું તો કરીને જો કે અને મને આવતા આવતા તો શિકાર 6 વખત મારીને નાહી જાય. આ મારે હરખું કરવું પડશે તાણે તો વાયકણ ઓળે આવશે નકર મોચો આવ્યા કે રહ્યું જ નહીં. આ દર વર્ષે મારે મોચો આવું જ. શું કરવાનું બોલો? આમાં હું શાણું બધું હરખું કરી દઉં. અમારે એમ કરે તો ઈંડા જ લેટ પડવાના છે કે ના પથરા ને બથરા શિકાર કોણ નાખે છે હોય. હા પાછી જવાનો છું હું. આ બધું શાણું ગોડી રહ્યો. ના હોય તો રાગ ગોડું. 2-3 દાડા તો ફોટ થતા લેટ પડતા એરંડા પણ ગોડવું તો પડશે જ કે. આટલી બધી જમીન પડી મેલાય ઉપરથી એક ઓળે આવે. કોક નીકળી તો સર. હા કોક નીકળ્યું તો કોક હોય તો મારા જીવન જિંદગી આખી સુધરી જાય એવું છે. કોઈને જોવા તો દે. હું સમોય કાંઠે જબ્બર વાળી શકે. ખુલતું નહીં. ખુલ્યું લ્યો મો તો કોઈ નહીં. ખાલી ખમ લોટો છે. કોઈ વિધિ કરેલી છે કે શું છે? સતોમાં કોઈ નહીં, ખાલી ખમ છે. બાકી જે રહ્યું હોય અમે વિધિ કરીએ ગમે તે કર્યું. અમે મારા પાયતા શું છે? હું એ અમે કંગાળ તો શું જ લઈ જવા દે ઘેર. તે મધરા આવશે. કોઈ દેખાવાનું નહીં. ગાડ્યો હશે રીતના કોઈ
હરિયાન હા શું કરે છે? કોઈ ના હા તો લે આ લોટો લાવ્યો છું તું મોં મિલ દે આપણે ઘરમાં. ફોન કોકનો આવ્યો. હા નંબર તો નવો લાગે છે જોડે. તો ફોન ઉપાડવો તો પડશે કા જેનું હોય એનું ઉપાડવા તો દે. હેલો ઓવા તો મારા છોકરો કમ્પ્લીટ લેશન કરે છે યાર. પણ મારો છોકરો કમ્પ્લીટ લેશન કરે છે યાર. અલ્યા બેટરી છે મારા ઈ યાર. હું વાત કરો છો યાર? પણ મી તો કોઈ દાડો કશું કરાવી નહીં તો લાજાવી છે રીતના. આમ તો મને રોકડા હાલી દીધા હોત તો સારું તો કોઈ જફા જ નહીં વળી. હારું ખાતું તો મારું નહીં પણ મારા છોકરાનું ચાલશે જણાનું. જે આનો છે છોકરો મારો હાલ લગભગ 5મા 6મા ભણે છે. તો પછી હું કનું ખાતું લાવું તાણે? હા કશો વાંધો નહીં હોય એ તો હું આડોશ પાડોશ મને ગમે તેનું ખાતું લાવી અને તમને પછી આલ્યો. ના ના 24 કલાક નહીં હું 3 કલાકમાં તમને પહોંચાડું છું. હા હા નસીબ ખુલી જો મારો. જો કે કેટલા વર્ષની વાતો આજ ઉઘડી છે. અમે મારા ગમે તે માણસ કોળવો પડશે વિશ્વાસુ એ ખાતાવાળો કમ્પ્લીટ હોય તાણે કે ગમે તો તેને ખોઈ જાય.